મધુસૂદન પારેખ એટલે જેમણે દાયકાઓથી પોતાની કલમ દ્વારા ગુજરાતને હસતું રાખ્યું છે એવા લોકપ્રિય હાસ્ય લેખક. મધુસૂદન પારેખ એટલે હાસ્ય લેખક ઉપરાંત વિવેચક, સંપાદક, અનુવાદક અને શિક્ષક. પ્રિયદર્શી, કિમિયાગર અને વક્રદર્શીના તખલ્લુસથી વર્ષોથી કોલમો લખતા મધુસૂદન પારેખનું વતન તો સુરત, પરંતુ એમનો જન્મ તારીખ 14/7/1923 રોજ અમદાવાદમાં થયો હતો. તેમના પિતાનું નામ હીરાલાલ પારેખ, માતાનું નામ જડાઉબેન. મારો જન્મ અમદાવાદમાં અને મારા મા બાપ, માતા પિતા એમની સર્વિસ પ્રેમાભાઈ હોલમાં ગુજરાત વર્ણકલા સોસાયટીમાં હતી ભદ્ર પાસે, એટલે અમે ઘાસીરામની પોળમાં રહેતા હતા. ખાડિયા પાસે સારંગપુર ઘાસીરામની પોળ. એટલે મારું બચપણ લગભગ માનો ને 5-6 વર્ષથી તે 14-15 વર્ષ સુધી ઘાસીરામની પોળમાં વીત્યું. હવે મારા પિતાશ્રી સમીક્ષક પણ હતા, બુદ્ધિ પ્રકાશના તંત્રી પણ હતા અને વર્નાક્યુલર સોસાયટીમાં કામ પણ કરતા હતા. તેમની પત્નીનું નામ કુસુમબેન. અમદાવાદમાં જ પ્રોપ્રાઇટરી હાઈસ્કૂલમાં અભ્યાસ કરી તેઓ 1939માં મેટ્રિક પાસ થયા. પહેલાં મ્યુનિસિપલ ખાડિયા નંબર 1માં ભણ્યા અમે, ગુજરાતી 4થી સુધી. પછી 5મીથી અમે ટ્યુટોરિયલ પ્રોપ્રાઇટરી હાઈસ્કૂલ પાનકોર નાકે હતી એ વખતે. અત્યારે જ્યાં ટ્યુટોરિયલ હાઈસ્કૂલ છે ત્યાં પાનકોર નાકે અમે દાખલ થયા અને લગભગ મેટ્રિક સુધી ત્યાં આવ્યા. પછી મેટ્રિકમાં એ વખતના પ્રિન્સિપાલો બલવંતરાય ઠાકોર અને દિવાન એમને કાંકરિયા જમીન હતી એટલે કાંકરિયા સ્કૂલ બાંધી. એટલે મેં મેટ્રિકનું વર્ષ પછી અમે ત્યાં ભણ્યા અને મેટ્રિક ભણીને પછી કોલેજમાં એ વખતે મારી તબિયત સારી નહોતી રહેતી એટલે હું મારા ફોઈ ફુઓને ત્યાં રાજકોટમાં 1 વર્ષ ભણ્યો. પ્રીવિયસનું એક તો પ્રીવિયસ કહેવાતું હતું ત્યાં ભણ્યો. પછી પ્રીવિયસ પછી અમદાવાદમાં આવ્યો. મારા ફાધર એ દરમિયાન ગુજરી ગયા હતા. હું જ્યારે મેટ્રિકમાં હતો 6થું પાસ 10મું પાસ કર્યું, એ વખતે 6 કહેવાતું હતું. એ પાસ કર્યું એ દરમિયાન એમને ટીબી અને ડાયાબિટીસ બધું હતું એટલે ત્યાં ગુજરી ગયા. અને પછી અમે ત્યાં આગળ એક શરૂ કર્યું અને ઇન્ટરમાં અહીંયા ગુજરાત કોલેજમાં પાછો આવી ગયો. ત્યારબાદ મુંબઈમાં અભ્યાસ કરી 1945માં મુંબઈ યુનિવર્સિટીમાંથી ઇતિહાસ અને અર્થશાસ્ત્રના વિષય સાથે તેઓ BA પાસ થયા. ત્યારબાદ અમદાવાદ આવી 1952માં ગુજરાતી અને સંસ્કૃત વિષયો સાથે એમણે MAની ઉપાધિ મેળવી અને ત્યારબાદ ગુજરાતી નવલકથા સાહિત્યમાં પારસીઓનો ફાળો એ વિષય ઉપર શોધ નિબંધ લખી 1958માં PhD થયા. દર્શનચક્રમાંથી 8 વર્ષ મોટા. પછી એ ગાઈડ થયા. મને કહે તમે પહેલાં 2-3 લેખો લખો, એ તમે જો મને સારા લાગશે તો હું પછી તમને લઈશ. 2-3 લેખો લખ્યા, એ એમણે વાંચ્યા જ નહીં. મેં કે ચાલશે. એનો ટાઈમ જ નહોતો વાંચવાનો ને. પછી મને વિષય આપ્યો કે આપણા અર્વાચીન કવિતાના કવિઓ વિશે લખી લાવો, નિબંધ પસંદ કરો. મેં પસંદ કર્યો. એટલે પછી નગીનદાસ પારેખે જે આવો તો કે વિષય હતો છે, આમાં તમને શું મળે કે છે, એ વખતના કવિઓએ શું કવિતા કરી હોય શરૂઆતમાં કે છે બધાએ. મેં અસમને કહ્યું કે નગીનભાઈ આવું કહે છે. નગીનભાઈ તો મોસ્ટ સિનિયર બધા કરતાં આખા ગુજરાતમાં એને તો કોઈ. એટલે અસમે ત્યારે બીજો મને કહે છે કે પારસી સાહિત્ય વિશે લખો તમે. પારસીઓએ નવલકથા સાહિત્યમાં 100 ફાળો આપ્યો, એના વિશે તમે લખો અને એ માટે બધી પારસી લાઇબ્રેરીઓ જોઈ વળો. એટલે પછી મારે બધે યાત્રાઓ કરવી પડી કે મુંબઈ, નવસારી, સુરત, વલસાડ બધે ઠેકાણે પારસીઓનું સાહિત્ય બધું ભેગું કરવા માંડ્યું અને લગભગ 6 વર્ષ થયા મને. અને પારસી બોલીના શબ્દો ખાસ ભેગા કર્યા મેં કે પારસીઓ કઈ ભાષા નવલકથામાં વાપરતા હતા, આ બધું નક્કી કર્યું. અહીંયા બધા પારસીઓને કોઈને એનો અર્થ આવડે નહીં. ખુદ દાવા સાહેબને પૂછ્યું કે દાઉદ સાહેબ તમારા ફાધરના ખાસ મિત્ર
વિદ્યાસભામાં સાથે કામ કરનાર. મને કહે આ તો મને આવડતા નથી, કહે અમે આવા શબ્દો વાપરતા હતા ને અમારા મને ખ્યાલ નથી. પછી યશવંતભાઈ કહે છે મને કે મુંબઈમાં જહાંગીર સંજાણા છે, મોટા વિદ્વાન ભાષાવિદ, એ એમની પાસે ગયો, એમને બતાવ્યું મેં કે આ પ્રમાણે છે. તેમ લગભગ મોટાભાગના શબ્દોના અર્થ મને ફટાફટ કહી દીધા અમે. અને પછી કેટલાક નામ જાય તો મને કે તમે રેફરન્સ લઈ આવો, વાક્ય 2-4 એના આજુબાજુના કહી આપો. એટલે પછી હું બધા રેફરન્સ લઈને ગયો ને લગભગ બધા શબ્દોના અર્થ એમણે કાઢી આપ્યા. પછી મને કહે પણ અમને પાર્શ્વમ તો લખતા જ નથી આવડતો, કોણ પાસ કરશે તમારી? મને હું તો એક નિરાશ થઈ ગયો. પછી યશવંતભાઈને મેં વાત કરી, એટલે કે જે કંઈ નહીં વોકેબરી છે ને આપણો વોકેબરી પર આધાર રાખીએ. પછી સંજાણ સાહેબને ફરી બીજી વાર હું મળવા ગયો બધું લઈને, ત્યારે એમણે કહ્યું કે આ બધા શબ્દો કોઈને આવડશે નહીં, એટલે તમારું થીસીસ મારી પાસે જ આવવાનું છે કે ને અમને ચિંતા થઈ. પણ એમણે તો ખુશ થઈને કહ્યું કે આ નિબંધમાં આ વોકેબલરી માટે હું એમને ડિગ્રી આપું છું કે છે. આ શબ્દો હવે કોઈએ કર્યા નથી, પારસી બોલીને આખી એ છેલ્લી આપી એમણે. નવલકથાઓ નહીં પણ આને માટે આપું છું. અને બેસ્ટ નિબંધ તરીકે એમણે જાહેર કર્યો અને કે એપ્રૂવ કરું છું સભા માટે. એટલે 58માં એ PhD થઈ ગયો અમને. શિક્ષક તરીકે કારકિર્દી શરૂ કરી મધુસૂદનભાઈએ 1945થી 55 સુધી શાળામાં શિક્ષણ કાર્ય કર્યું અને ત્યારબાદ 1955થી છેક 1983માં નિવૃત્ત થયા ત્યાં સુધી એમણે અમદાવાદની સુપ્રસિદ્ધ HK આર્ટ્સ કોલેજમાં અધ્યાપન કાર્ય કર્યું. લેખન અને સંપાદન ક્ષેત્રે મધુસૂદનભાઈએ કરેલા વિપુલ સર્જનમાં 1960માં હું શાણીને શકરાભાઈ, 1967માં સુડી સોપારી, 1971માં રવિવારની સવારે, 1974માં હું રાધા અને રાયજી, 1975માં આપણે બધા, 1982માં વિનોદાયન, 1985માં પેથાભાઈ પુરાણ જેવા હાસ્યલેખોના સંગ્રહો. આ ઉપરાંત શાળા અને કોલેજોમાં ભજવી શકાય એવા હાસ્યરસિક એકાંકીઓના સંગ્રહો, એમાં 1962માં નાટ્યકુસુમો અને 1981માં પ્રિયદર્શીના પ્રહસનોનો સમાવેશ થાય છે. મધુસૂદનભાઈનું બીજું નોંધપાત્ર કાર્ય એટલે 1965માં શેક્સપિયરની નાટ્યકથાઓ તેમજ 1975માં સંસ્કૃત સાહિત્યની નાટ્યકથાઓ. આ ઉપરાંત આવિર્ભાવ, દલપતરામ અને સ્વામિનારાયણ, ગુજરાત સાહિત્ય સભાની કાર્યવાહી, અંગ્રેજી સાહિત્યનું આચમન વગેરે જેવા વિવેચન સંગ્રહો અને અમેરિકન સમાજ, હેનરી જેમ્સની વાર્તાઓ, કનૈયાલાલ મા મુનશી સાહિત્ય જીવન અને પ્રતિભા, અર્વાચીન ગુજરાતનું રેખાદર્શન, હિન્દુસ્તાન મધ્યનું એક ઝૂંપડું જેવા અનુવાદ તેમજ સંપાદન કરેલા પુસ્તકોનો સમાવેશ થાય છે. એટલે ઘણા બધા મેગેઝિનોમાં આવતા હતા. એક તમારા ગાંધી, બાલ મિત્ર, બાલ જીવન, બાલ સખા, કુમાર, નવચેતન, સાદા, બધા જ મેગેઝિન આવતા હતા. એટલે એમાંથી અમને સમજ પડે બાળકોને એવી બધી વાર્તાઓ. બાળ સાહિત્ય મેં ખૂબ વાંચેલું અને બધા લેખકો બાળકોના જે સાહિત્યકારો હતા, બાળ સાહિત્યકારો, એ બધા રમણલાલ સોનીથી મળીને બધાના પુસ્તકો આવતા હતા. એટલે મેં બધું જ આકંઠ વાંચ્યું એમ કહી શકાય. બાળ સાહિત્ય ક્ષેત્રે પણ મધુસૂદનભાઈનું ખૂબ જ ઉપયોગી પ્રદાન છે, જેમાં એમણે શામળ ભટ્ટની વાર્તાઓ, વૈતાળ પચીસી, સિંહાસન 32, મૂરખરાજ, બુધિયાના પરાક્રમો, માખણલાલ, બિરબલ, વિનોદ ચાતુરી કથામાળા, 12 પૂતળીની વાતો, અલીબાબા, મિયાં આકડું, ગધેસિંહ, દોઢ ડાયો વગેરે જેવા અનેક પુસ્તકો આપ્યા છે. શિક્ષણ ઉપરાંત એમની
અન્ય સેવાઓમાં આજ સુધી એમણે સંભાળેલું બુદ્ધિ પ્રકાશ જેવા પ્રતિષ્ઠિત સામાયિકનું તંત્રીપદ અને ગુજરાત સાહિત્ય સભા જેવી પ્રતિષ્ઠિત સંસ્થાના મંત્રીપદ તરીકે સંભાળેલી કામગીરીનો સમાવેશ થાય છે. એમની સાહિત્યિક સેવાઓને બિરદાવતા એમના ઘણા પુસ્તકોને ગુજરાત સાહિત્ય અકાદમી અને ગુજરાતી સાહિત્ય પરિષદના પારિતોષિકો પ્રાપ્ત થયા છે. આ ઉપરાંત તેઓ 1973માં કુમારચંદ્રક, 1991માં ધનજી કાનજી ચંદ્રક, 2001માં પ્રોફેસર અનંતરાય રાવળ વિવેચન એવોર્ડ અને 2003માં રણજીતરામ સુવર્ણચંદ્રકથી સન્માનિત થયેલા છે. આજે 88-89ની જૈફ વયે પણ મધુસૂદનભાઈ ગુજરાત સમાચારમાં 2 કોલમો પણ લખે છે અને અન્ય સાહિત્યિક સાંસ્કૃતિક પ્રવૃત્તિઓમાં પણ સક્રિય ભાગ લે છે. ગુજરાત સાહિત્ય અકાદમી એમને સ્વસ્થ અને નિરામય જીવનની શુભેચ્છાઓ પાઠવે છે.